આમ લીલી છે, ભૂકો થતી નથી, પણ ખુલ્લી ખુલ્લી વધારે પડી હતી એટલે એમ થયું કે હવે થાળીમાં મૂકી દઈશું. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને તમારા બધાની તબિયત પણ સારી જશે, કારણ કે હવે શિયાળો જતો જાય છે અને ઉનાળાની શરૂઆત થતી જાય છે. એટલે સવારમાં ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું છે અને બપોરે તો તડકો વધારે પડવા જ માંડ્યો છે, એટલે એમ લાગે કે ઉનાળો આવી જ ગયો છે. પહેલાં આપણને 2-4 દિવસ પહેલાં એમ થતું કે બહુ પાણીની તરસ લાગતી નહોતી, એના કરતાં હવે આમ છેલ્લા 2 દિવસોમાં એમ થાય કે પાણી પી લેવી, થોડુંક પાણી પી લેવી, એટલે એમ થાય કે હવે ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે. તો આવા ઉનાળાની શરૂઆત સાથે આપણે આજે આપી દેવાની છે ગાયને રોટલી. ઘણા દિવસ પછી ગાયને રોટલી દેવાનાથી વ્લોગની શરૂઆત કરી છે. તો હવે આપણે ગાયને રોટલી આપી જ દેવી. કાળી રાહ જોઈને ઊભી છે. અલે કાળી, જો ગાય રોટલી ખાઈ લીધી છે અને આપણે બાલ મંદિર જવાનું કામ હોય છે, એ આપણે જવાનું જ છે. એટલે હવે આપણે તૈયાર સરસ થઈ જ ગયા છીએ બાલ મંદિર જવા માટે. તો હવે આપણે જવી બાલ મંદિરે અને પછી આવીને પાછું ઘણું બધું જો કામ છે એ આપણે અમારા બ્લોગમાં આગળ બના રહેજો. આજે મારે બનાવી છે કસૂરી મેથી. મારી વાડીમાં મેં ઘરે અહીંયા આંગણામાં દેશી મેથી સરસ મજાની વાવી છે અને જ્યારે મેથીની સિઝન ન હોય ત્યારે પણ એનો ઉપયોગ કરી શકાય, એટલે મારા કસૂરી મેથી બનાવવાની છે. પંજાબી શાકમાં, ભજીયામાં, થેપલામાં બધામાં પછી એનો ઉપયોગ થઈ શકે છે. એટલે આપણે આજે કસૂરી મેથી બનાવશું. સૌથી પ્રથમ એને ધોઈ લેવી આપણે. આવી રીતે ધોઈને આપણે બધી જ મેથી કાઢી લઈશું. હવે આ આપણી મેથી બધી સરસ મજાની ધોવાઈ ગઈ છે, મસ્ત જ મજાની. હવે આને આપણે એકદમ ઝીણી ઝીણી કાપી લેવાની છે, બધી જ આપણે કાપી નાખવી. જો આપણે સરસ જ મજાની મસ્ત ઝીણી ઝીણી કાપી નાખી છે. ના દેશી મેથી છે એટલે આની કસૂરી મેથી બહુ જ સરસ બનશે. હવે આને આપણે તડકે સૂકવવાની છે. જો ખૂબ સારો તડકો છે અને આપણે આમ ખુલ્લી આવી રીતે તડકે સૂકવી દઈશું બધી જ. અને આને 2-3 દિવસ સરસ જ સુકાવા દેવાની. જુઓ મેથી આવી સરસ સુકાઈને થઈ ગઈ છે, પણ હજી આને સૂકવવી પડશે, કારણ કે હજી જો આમ લીલી છે, ભૂકો થતી નથી, પણ ખુલ્લી વધારે પડી હતી એટલે એમ થયું કે હવે થાળીમાં મૂકી દઈશું. એટલે ખાલી હવે થાળી જ આપણે તડકે મૂકવાની રે. હવે સરસ જ સુકાઈ જશે. આવી રીતે આ મેથીને કાપીને 2-3 દિવસ સરસ જ સુકાવા દેવાની. અને આમ આપણે હાથમાં લીધી હોય સુકાયેલી મેથી, પછી આમ મુઠ્ઠી વાળી તો એકદમ આમ ભૂકો થઈ જવી જોઈએ, એવી સરસ સુકાઈ જાય. પછી આપણે કાચની બરણીમાં એને સ્ટોર કરી દેવાની. અને જ્યારે મેથીની સિઝન ન હોય, બજારમાં જ્યારે મેથી ન મળે, ત્યારે આનો ખૂબ જ સરસ ઉપયોગ કરી શકીએ છીએ અને વસ્તુ પણ એવી જ મસ્ત ટેસ્ટ. જો ગાજર કેવા મોટા મોટા થઈ ગયા છે, આમ જો કેટલા મોટા થઈ ગયા છે. અને નીચે ગાજર પણ બેસી ગયા છે. આપણે ગાજર ઉપાડીને જોઈએ અંદર કેવા મોટા થયા છે. બેઠા બેઠા તો ઉપડશે નહીં, વાંકા વળીને ઉપાડશું ને તારે ઉપડશે, નકર તો અંદર પાછું ભાંગી જાય. જો આટલા મોટા ગાજર થયા છે, મોટા આમ તો જો કેવા સરસ છે ને, મસ્તીના ગાજર થઈ ગયા છે ને બધા એવા મોટા થઈ ગયા છે. એટલે હવે થોડાક ઉપાડી જ લેવા છે. બધે એવા સરસ થઈ ગયા છે. આગળ વસલા પાડ્યામાં આપણે મૂળા નાખ્યા હતા, એ મૂળા ઉપાડી લીધા છે બધાય. અને હવે બધાય ગાજર ઉપાડવાનું ચાલુ કરવાનું છે. હવે ગાજર બેસી જ ગયા છે અને મસ્તીના ખાય એવા સરસ જ થઈ ગયેલા જ છે. જો અંદર એ મસ્ત જ છે. એટલે આવા મસ્ત મોટા ગાજર થઈ ગયા છે.
અસલ ઝાડવા જેવા મોટા ગાજર થઈ ગયા છે અને આ ગાજર ખાધે એવા મીઠા અને ગુણકારી હોય છે. અત્યારે જે બજારમાં પરદેશી ને લાલ ગાજર મળે છે ને એમાં આમાં જે વિટામિનનું ગુણોનું પ્રમાણ હોય ને એ ગાજરમાં હોતું નથી. એટલે વધારે આપણે આ દેશી ગાજર જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે અમારી વાડીમાં તો આવા સરસ મજાના દેશી ગાજર થયા છે અને અમારી યુટ્યુબમાં ચેનલ છે અલકા ચાવડા બ્લોગ, એની અંદર અમે આ દેશી ગાજરનું અથાણું બનાવવાની રેસીપી અમે આપેલી છે. તો એની મુલાકાત લેજો અને અમારા પૂરા વિડીયો જોજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.